વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે SPCC અંતર્ગત જે વિભાગ નંબર 1 છે, જે છે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે કોમર્શિયલ કરસ્પોન્ડન્સ, એનો ચેપ્ટર નંબર 5 જે છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો, અને સાથે સાથે પૂછપરછના પત્રો અને તેને લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આપણે અભ્યાસ કરીશું. તો તમને પ્રશ્ન થાય કે પૂછપરછના પત્રો એટલે શું? તો જ્યારે આપણે કોઈક વસ્તુની ખરીદી કરીએ, તો ધારો કે માની લઈએ કે તમે ગ્રાહક છો અને તમારે એક સ્માર્ટફોન પરચેસ કરવો છે, તો તમે શું કરશો? પહેલાં એની ઇન્ક્વાયરી કરશો કે કયો ફોન કઈ કંપનીનો સારો આવે છે એ રીતે. ઓકે, તો આ બધી પ્રોસેસ છે એ ઓનલાઈન છે, તો તમે પૂછપરછ કરો છો. પરંતુ તમારે કોઈ ગ્રાહક બનીને કોઈકની દુકાને જઈને કોઈક વસ્તુ ખરીદવી હોય, ધારો કે સાયકલ મોટા પ્રમાણમાં, એટલે આપણે બિઝનેસની વાત કરીએ છીએ, તો તમારે કોઈક વસ્તુ મોટા જથ્થામાં ખરીદવી હોય અને ત્યાં જઈને તમે પૂછપરછના પત્ર લખો, અથવા તો એ પેઢી કે કંપની સાથે જે પત્ર વ્યવહાર કરો, તો એને પૂછપરછના પત્રો કહેવામાં આવે. અને જે કંપની કે પેઢીને તમે પત્ર લખો છો અને તે ફરીથી તમને જ્યારે એનો જવાબ આપશે, તો એને આપણે પ્રત્યુત્તર તરીકે ઓળખીશું. તો ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલ સામાનની વિગત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ. શું છે? કોઈ પણ વસ્તુની આપણે ખરીદી કરીએ તો તે પહેલાં આપણે એ વસ્તુને લગતી માહિતી, તો કઈ માહિતી? તો માલ સામાનની કિંમત એટલે કે MRP કેટલી છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ, પછી એનું વજન કેટલું છે, એની ગુણવત્તા એટલે કે ક્વોલિટી કેવી છે, ઓકે, એની ક્વોલિટી કેવી છે, એનું પેકિંગ કેવું છે, મહત્તમ વળતર એટલે આપણને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે. ઓકે, તો આ બધી જ વસ્તુની તપાસ આપણે કરીએ છીએ. આ ઉપરાંત તેની ગેરંટી, વોરંટી અને હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ, તેની માહિતી મેળવીને ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈએ છીએ. માની લે કે આપણે કોઈક મોટા પ્રમાણમાં ટીવી ખરીદવી છે, ઘણી બધી ટીવીઝ ખરીદવા છે, તો આપણે એ અંગે પહેલાં પૂછપરછ કરીશું. પછી ગેરંટી, વોરંટી કેટલા સમય માટે મળે છે, હપ્તાવાર એ નાણાંની ચૂકવણી એટલે કે આપણે કહીએ કે તમારી પાસે અત્યારે પણ તમારે જો કોઈક ઓનલાઈન પરચેસ કરવી હોય તો પણ એ લોકો તમને હપ્તાવાર નાણાંની ચૂકવણી આપે છે. ઓકે, તો એવી રીતે તમે હપ્તા વાઇઝ એટલે કે ઇન્સ્ટોલમેન્ટથી કોઈક પરચેસ કરી શકો. કેવી રીતે ચૂકવણીની સગવડો છે, તો એ બધી જ માહિતીને આપણે શું કરીએ છીએ? માહિતી મેળવીએ છીએ અને ત્યારબાદ શું કરીએ છીએ? આપણે નિર્ણય લઈએ છીએ. આમ જો ગ્રાહક તરીકે આપણી મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ આટલા સજાગ હોઈએ, તો ત્યારે દુકાનદારે જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય, યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આપણે જો એક જ સ્માર્ટફોન ખરીદવો હોય તો આપણે બધી જ કંપનીના કોટેશન ચેક કરીશું કે કઈ ફેસિલિટીઝ મળે છે, કોનામાં મોબાઈલ ફીચર્સ સારા છે, ઓવરઓલ ફીચર્સ સારા છે, તો આપણે તો એક જ ફોન ખરીદવો છે. પરંતુ આ જ દુકાનદાર જ્યારે ઘણી મોટી સંખ્યામાં સ્માર્ટફોન્સ પરચેસ કરવા માંગતો હોય, તો એણે શું કરવું પડશે? બધી જ માહિતી અને જથ્થાબંધ ખરીદી એટલે કે જ્યારે બલ્કમાં ખરીદી કરવા ઈચ્છે તો બધી જ પૂછપરછ જે છે એટલે કે ઇન્ક્વાયરી કરવી એ ખૂબ જ જરૂરી બને છે. તો આ પ્રકારની પૂછપરછના અંગેના પત્રો બાબતે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ પૂછપરછના પત્રો અંગેની સમજૂતી. તો ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે. શું છે કે જે તે ગ્રાહક કે વેપારી શું કરશે? માલ સામાન ખરીદવાનો ઈરાદો એટલે ખાલી નહીં લખે કે ટાઈમપાસ કરવા માટે આપણે મોલમાં જઈને સ્માર્ટફોનની પરચેસ કરી દઈએ. નો, શું છે? ખરીદવાનો ઈરાદો એટલે ઇન્ટેન્શન શું છે કે એને ખરીદવું જ છે. અને કોની પાસેથી? તો વેચાણ કરતા. હવે આ વેચાણ કરતા કોઈક પેઢી હોઈ શકે, કોઈ કંપની પણ હોઈ શકે, તો એની પાસે શું કરશે? તો માલ સામાનને લગતી જરૂરી વિગતો માટેની માહિતી મેળવે છે. માની લઈએ કે આપણે ફક્ત ટીવી ખરીદવા માંગીએ છીએ, તો બધી કંપનીના ટીવી અંગે પૂછપરછ કરીશું આપણે. ઓકે, માની લઈએ આપણે ફોન્સ ખરીદવા છે, તો એ અંગેની. એવી રીતે કોઈ પણ પ્રોડક્ટ હોય અને એની સાથે જે મહત્તમ ફાયદા એટલે કે મેક્સિમમ પ્રોફિટ્સ થશે, તો એની પૃચ્છા કરતો એટલે કે એની પૂછપરછ કરતો, ઇન્ક્વાયરી કરતો શું કરે છે? પત્ર લખે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ સરળ છે કે આપણે જો કોઈક વસ્તુ ખરીદવી હોય અને એ અંગે આપણે ઇન્ક્વાયરી માટે જે પત્ર લખીશું, તો એને આપણે શું કહીશું? પૂછપરછ અંગેના પત્ર તરીકે ઓળખીશું. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પ્રશ્નો છે. કારણ કે
ગ્રાહક હોય એની સાથે વેપારી હોય, ઓકે, તો તમને ખબર છે કે આપણે જો કોઈ ધંધાની શરૂઆત કરીએ અથવા તો કોઈ કંપનીની શરૂઆત કરીએ તો એવું નથી કે એક વખત આપણે ભરી દઈશું અને કંપની વર્ષો સુધી ચાલશે. શું છે, એ ડેઈલી ચાલતી પ્રોસેસ છે. તમારું જેટલું સેલિંગ થશે તો એના આધારે તમારે કન્ટિન્યુઅસલી અને સાથે સાથે બજારમાં બીજી કંપનીઓની સરખામણીમાં એટલે કે હરીફાઈમાં ટકી રહેવા માટે પણ શું કરવું પડશે, આપણે એમાં અપડેશન કરવું પડશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે જે આ પૂછપરછના પત્રો છે એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં લખાય છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. આપણે જોયું કે આપણે એક જ સ્માર્ટફોન પરચેસ કરવો હશે તો બધી જ કંપની પાસેથી આપણે ઇન્ફોર્મેશન મેળવીશું. ઓકે, તો અહીં પણ એવું જ કરશે કે માની લઈએ કે આપણી પાસે કોઈ કાગળની કંપની છે અથવા તો સ્ટેશનરી છે, સ્ટેશનરીની આપણો ધંધો છે, તો આપણે એક વ્યક્તિ પાસે અથવા તો એક પેઢી પાસે કોટેશન નહીં મંગાવીએ. ઘણી બધી પેઢીઓ પાસે અને વેપારીઓ પાસે આપણે શું મંગાવીશું, ઇન્ક્વાયરી કરીશું અને માહિતી મંગાવીશું અને પછી આપણને જે અનુકૂળ થશે તો એ વેપારીને આપણે શું કરીશું, ઓર્ડર આપીશું. હવે જોઈએ કે આ પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો કઈ બાબતો છે જેને આપણે ધ્યાનમાં રાખવી પડે છે. તો પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે. મેં તમને હમણાં જ કીધું કે તમારી વ્યાપારી પેઢી કેવા પ્રકારની છે. ઓકે, કારણ કે કંપની અથવા પેઢી ઘણા બધી પ્રકારની હોઈ શકે, તો કેવા પ્રકારની છે, કેટલા વર્ષથી આપણે એ ધંધો અથવા તો પેઢી ચલાવીએ છીએ, એ બધી જ માહિતી આપણે ક્યારે આપવી પડશે, પત્રની શરૂઆતમાં. એટલે આપણે કે આપણી ઓળખ બતાવવી પડશે. પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે જ જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણને આધારે પત્ર લખ્યો હોય એવું દર્શાવે છે. જો હું તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું, માની લઈએ કે આપણે ન્યૂઝપેપરમાં કોઈક ઇન્સ્ટ્રક્શન વાંચ્યું છે કે ભાઈ અમારે આ જગ્યા માટે અરજી જોઈએ છે, એટલે કે આ જગ્યા ખાલી છે અમારી પેઢીમાં, કંપનીમાં, તો તમે જો તમારી પાસે ક્વોલિફિકેશન્સ હોય તો તમે શું કરી શકો છો, એમાં એપ્લાય કરી શકો છો. તો આપણે એપ્લાય કરશે તો ત્યારે આપણે શું લખીશું કે તમારા આજ રોજ અથવા તો તારીખ આ જે છે એ રોજ ગુજરાત મિત્રમાં પ્રકાશિત થયેલા જે જાહેરાત છે એના બાબતમાં હું તમને અરજી કરી રહી છું. તો અહીં પણ એવું જ છે કે પત્ર જાહેરાતના અનુસંધાનમાં આપણે કઈ જાહેરાતના અનુસંધાનમાં રાખીએ છીએ. સાથે સાથે ક્યારેક એવું પણ બને કે ધારો કે આપણી એબીસી કંપની છે જે બધાને મોટી કંપની છે. હવે માની લે કે વાય નામની કોઈક કંપની છે, નાની કંપની અથવા પેઢી, એ એબીસી પાસે ખરીદે છે એટલે કે એનો રેગ્યુલર કસ્ટમર છે. તો એ શું કરશે, ઝેડ નામની પેઢીને પણ કહેશે. માની લે અહીંયા મિત્ર છે, વાયનો મિત્ર ઝેડ છે, તો એ ઝેડ નામની વ્યવસાયી પેઢીને કહેશે કે ભાઈ એબીસી કંપની જે છે એની બધી જ સર્વિસ ખૂબ સારી છે. તો આપણે જ્યારે એબીસી કંપનીને પત્ર લખીશું તો આપણે કહીશું કે વાય નામની વ્યક્તિએ કીધું હતું અને એના અનુસંધાનમાં અમે પત્ર લખીએ છીએ, અથવા તો એ વાયની ભલામણને આધારે અમે લખીએ છીએ. એટલે કે જ્યારે બીજા કોઈકના રેફરન્સ થ્રુ આપણે લખીએ તો એ પણ આપણે બતાવવું પડશે. પૂછપરછ કરવાના ઉદ્દેશ્યની સ્પષ્ટતા કરવી જોઈએ. પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ. જો તમે પત્ર લખો છો તો તેનો ઉદ્દેશ્ય શું છે, એનો એમ શું છે, શા માટે તમે લખો છો. કોઈ પણ કાર્ય કરીએ તો એની પાછળ આપણું ચોક્કસ ઉદ્દેશ્ય સંકળાયેલું હોય છે. તો અહીં પણ આપણે શું કરવા લખીએ છીએ, માલ સામાન ખરીદવા માંગીએ છીએ, કોઈક વસ્તુની સેવા મેળવવા માંગીએ છીએ, જે તે માલ ઉપલબ્ધ છે કે કેમ, તો એ બધી માહિતી જાણવા માટે આપણે શું કરીએ છીએ, પત્ર લખ્યો છે તો એ બાબત આપણે જણાવવી જોઈએ. જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટપણે વર્ણન કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. આપણે જે વસ્તુની મંગાવવા માંગતા હોઈએ તો એનું શું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. એટલે કે આપણે જે વસ્તુ ખરીદવા માંગીએ છીએ, માની લઈએ કે આપણે સ્ટેશનરીની આઇટમ્સ ખરીદવા માંગીએ છીએ, તો સ્ટેશનરીમાં શું શું, તો આપણે હાર્ડબોર્ડ ખરીદવા માંગીએ છીએ, આપણે પેપર્સ ખરીદવા માંગીએ છીએ, આપણે કંપાસ બોક્સ, તો કઈ કઈ વસ્તુ આપણે મંગાવવા માંગીએ છીએ તો એની માહિતીનું આપણે સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. ભાવપત્રક એટલે કે પ્રાઇઝ લિસ્ટ, સૂચિપત્રક એટલે કે કેટેલોગ, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતો પત્ર એટલે કે કોટેશન મેળવવા માટે વિનંતી કરવી જોઈએ. હવે મેં તમને કીધું કે આપણે જોઈએ કે હાર્ડબોર્ડ્સ છે, કંપાસ બોક્સ છે, તો ફક્ત એક કંપનીના નહીં આવે, ઘણી બધી કંપનીઝના આવે. તો એના માટે આપણે ભાવપત્રક મંગાવીએ, કેટેલોગ મંગાવીએ, ઓકે, કોટેશન મંગાવીએ, તો એ માટે આપણે વિનંતી કરવાની છે કે અમને આ વસ્તુ માટે અમને રિક્વાયરમેન્ટ છે તો તમે આ વસ્તુ અમને પ્રોવાઈડ કરો. કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન અથવા વસ્તુ સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. પ્રત્યક્ષ નિદર્શન મતલબ ડેમો આપણે કહીશું કે ભાઈ અમને જે વ્યક્તિ, અમે માની લઈએ કે અમારે કંપાસ લેવાના
કરવાના છે તો તમારી પાસે જે 5-6 કંપની વોટ એવર કંપનીના કંપાસીસ છે તો એનો અમને શું કરો ડેમો બતાવો, જેથી કરીને પ્રેક્ટિકલ અમે જોઈએ તો એ પ્રત્યક્ષ નિદર્શનથી આપણને જે ખ્યાલ છે એ ચોક્કસ ખ્યાલ આવે છે. પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. શું છે તો માલ સામાનનો ભાવ કયો છે, કેટલો ભાવ છે, અને બીજો અન્ય ખર્ચ. કેવી રીતે અન્ય ખર્ચ? તો માની લે કે આપણે સુરતમાં છે અને આપણે જે સામાન છે મંગાવવો છે વડોદરાથી, તો વડોદરાથી સુરત કેવી રીતે આવશે, તો એના અંગે જે પણ ચાર્જ થતો હોય, જે માલ સામાન પરિવહનનો ચાર્જ, તો એ અંગે પણ આપણે પૂછપરછ કરવી જોઈએ. માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલ સામાન પૂરો કરવા માંગે છે, અને અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે તે પણ પૂછપરછ કરવી જોઈએ. ઘણી વખત શું થશે કે આ વડોદરાની કંપની જ કહેશે કે ભાઈ અમે અમારા ખર્ચે તમને મોકલી આપીશું, આપણો ઓર્ડર ખૂબ મોટો હશે તો. ક્યારેક બીજી પણ કોઈ કન્ડિશન હોય તો એનો કયો ખર્ચ લાગશે, એનો પેકિંગ ખર્ચ, એનો જે ટેક્સ છે એ કોણ ભોગવશે, વડોદરાથી સુરત આવતી વખતે આપણે ટોલ ટેક્સ પે કરવો પડશે તો એ કોણ ભોગવશે, એ બધી જ બાબતોની અંગે આપણે પૂછપરછ કરવી જોઈએ. ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય. ન્યૂનતમ ભાવ એટલે કે જો તમને ખબર હશે કે તમારે 2-5 વસ્તુ ખરીદવી હશે તો તમારે MRP પ્રાઇસ ઉપર, પણ જ્યારે તમે ઘણા મોટા સંખ્યામાં ઓર્ડર આપશો તો શું થશે, તમને વળતર આપવામાં આવે. તો એ મહત્તમ વળતર અને ઓછો ભાવ કેવી રીતે પડે, તમને ખબર હશે હોલસેલ, તો એમાં આપણી જે કિંમત છે એ આપણને ઓછી, તો એ અંગે પણ આપણે જણાવવું જોઈએ. પછી ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે માલ સામાનની ખરીદી અંગે નાણાંની ચૂકવણીની રીત વિશે, એટલે કે નાણાં રોકડમાં ચૂકવવાના છે, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા કે ઓનલાઈન પેમેન્ટ, કઈ પદ્ધતિથી ચૂકવવાના છે તે અંગે પૂછપરછ કરવી જોઈએ. તમે વસ્તુ તો ખરીદી લીધી પરંતુ એની ચૂકવણી કેવી રીતે કરવાની છે, રોકડમાં, ચેકમાં, ડ્રાફ્ટમાં, ઓનલાઈન પેમેન્ટ, કઈ પદ્ધતિથી ચૂકવવાના છે, તો એ અંગે પણ આપણે પૂછપરછ કરવી જોઈએ. પછી છે વેપારમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે, તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જોઈએ. હવે તમને ખબર છે કે સ્કૂલ, ધારો કે આપણે માની લઈએ કે સ્ટેશનરી આપણે ચલાવીએ છીએ, હવે સ્કૂલ ઓપનિંગ થવાની હોય એટલે કે માની લઈએ કે જૂન મહિનામાં જનરલી આપણે વાત કરીએ તો શું છે કે તમારે એને એ સ્ટોક ક્યારથી રાખવો પડશે, તો મે મહિના સુધી અથવા તો એપ્રિલ એન્ડ સુધી તમારી પાસે બધો સ્ટોક આવી જવો જોઈએ. કારણ કે જો સ્કૂલ ચાલુ થાય ને પછી સ્ટોક આવે તો એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે શું આપણે જે નક્કી કર્યો છે કે ભાઈ અમને મે સ્ટાર્ટિંગ અથવા તો એપ્રિલ એન્ડિંગ સુધી વસ્તુ જોઈએ તો એ સમય મર્યાદામાં અમને મળી જશે કે કેમ, તો એ પણ આપણે પૂછવું જોઈએ. ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા હોય તો ખરીદનારે તે અંગે માહિતી મેળવવી જોઈએ. શું છે કે આપણે ધારો કે માની લઈએ કે આપણી પાસે કોઈક ગિફ્ટ આર્ટિકલની શોપ છે તો એમાં ઘણા બધા ગિફ્ટ્સ હોય, એ પેકિંગ આપણે જોઈતું હોય તો એ પેકિંગમાં ઉપલબ્ધ છે, કોઈ ચોક્કસ પ્રકારનું પેકિંગ. માની લે કે આપણે સ્ટેશનરીની જ વાત કરીએ તો સ્ટેશનરીમાં જે નોટ્સ છે તો ઘણી વખત 6 નોટ્સ હોય, 12 નોટ્સ હોય, આપણે છૂટક તો વેચીએ છીએ એક, પણ ઘણી વખત એવું બને કે 6નું પેકિંગ હોય, 12નું પેકિંગ હોય, તો એ પ્રકારમાં ઉપલબ્ધ થશે કે કેમ, તો એ અંગે પણ આપણે માહિતી મેળવવી જોઈએ. પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જે તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. એ તો કોમન વસ્તુ છે કે તમે કોઈ પણ નવી પેઢી સાથે વ્યવહાર કરશો તો તમે એને કહેશો કે ભાઈ તમે અત્યારે અમને બધી અમારી સારી રીતે અમને સેવા આપશો તો ભવિષ્યમાં આના કરતાં પણ અમે મોટા પ્રમાણે ઓર્ડર આપીશું. માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર અને માલ સામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા અંગે અગાઉથી લખાવવા જોઈએ. હવે માની લે કે આપણે મે મહિનામાં જોઈએ છે અને મેની 5 તારીખે જોઈએ છે અને તમે મેની 2 તારીખે પત્ર લખો, સો ધેટ ઇઝ નોટ ફેર. તમારે પણ શું કરવું પડે, જો ખરીદનાર આપણે છીએ તો ચોક્કસ સમય અગાઉ આપણે જે પત્ર હોય એ પત્ર લખી અને જે માહિતી આપણે મેળવવા માંગીએ છીએ તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. આશા રાખું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો, અને હા, વધુ અપડેટ્સ માટે અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.